ભારતની કુલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 11% કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ તો માત્ર વડોદરામાં જ આવેલી છે. એમ કહી શકાય કે વડોદરા એક કેમિકલ બોમ્બ છે. અત્યારે તો આ શૈતાન સૂતેલો છે, પરંતુ એ જાગશે ત્યારે જે ઘટના સર્જાશે તે ભોપાલની દુર્ઘટના કરતાં પણ 1000 ગણી વધારે ભયાવહ હશે. ત્યારે વડોદરાના ભવિષ્યને સુરક્ષિત કરવા આજ રોજ કમાટીબાગ ખાતે વિવિધ ક્ષેત્રના દિગ્ગજો એકત્ર થયા અને સૂતેલા તંત્રને જગાડવાના પ્રયાસો હાથ ધરાયા. વડોદરા શહેરમાં 27 માર્ચના દિવસથી ગેસની તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને તંત્ર એ ઘટનાના મૂળ સુધી જવામાં નિષ્ફળ રહ્યું છે. જવાબદારોને સજા કરવાનું તો દૂર, તંત્ર દ્વારા પોતાની વિવિધ વિભાગોમાં પણ કામગીરી યોગ્ય રીતે નથી કરાવાતી. ત્યારે આજ રોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સેક્રેટરીની આગેવાનીમાં શહેરના સયાજીબાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ ક્ષેત્રના દિગ્ગજોએ ભાગ લીધો હતો. વડોદરા શહેરમાં 2 દિવસ પહેલાં સતત 3 થી 4 દિવસ ગેસ ગળતરની ઘટનાથી ખૂબ મોટો ભયનો માહોલ થયો. આખું શહેર અફડાતફડીમાં થઈ ગયું. આનું કારણ શું હતું કે વડોદરા શહેર પશ્ચિમ ભારતની ઔદ્યોગિક નગરી, વડોદરા શહેરની આસપાસ ઝેરી કેમિકલો ધરાવતી ફેક્ટરીઓ અને ખૂબ મહાકાય ઉદ્યોગો આવેલા છે. સૌથી મહત્ત્વની બાબત કે આ વખતે શહેરમાં ચારે ખૂણે જે ગેસ ફાટી નીકળ્યો અને જેના કારણે લોકોમાં, વૃદ્ધોમાં, મહિલાઓમાં અને જે લોકોને શ્વાસોશ્વાસની બીમારી હતી એ લોકોને તકલીફ ઊભી થઈ, પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં ન આવી અને જે રીતે તંત્રની બેદરકારી થઈ. તો અમારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભોપાલ આપણે યાદ કેમ કરીએ છીએ કે ભોપાલમાં જ્યારે ગેસ ફાટી નીકળ્યો તો હજારો માણસોને નુકસાન થયેલું, મરી ગયેલા અને જે આજે પણ આપણને કંપારી છૂટે છે. તો વડોદરા શહેરમાં તો 100 ભોપાલ બની શકે એટલા કેમિકલ છે, ઝેરી કેમિકલ્સ છે. IPCL, રિફાઇનરી, GSFC, GSLમાં એક ધડાકો થાય ને એનું કેમિકલનું જો બહાર ફાટી નીકળે તો વડોદરા શહેર ઘડીના 6ઠ્ઠા ભાગમાં ખતમ થઈ જાય, ખબર લેનાર પણ બચે નહીં. જો વડોદરા ભોપાલ બનશે તો વડોદરા શહેરનું શું થશે એની ચિંતા કરવા માટે વડોદરા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, પર્યાવરણવાદીઓ, તમામ લોકોને અમે અહીંયા ભેગા કરીને વડોદરા શહેરને બચાવવા માટેનો એક પ્રયત્ન જાગો વડોદરા અભિયાન હેઠળ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. એક નાનકડી મિટિંગ, એક મોટી શરૂઆત તરફ જઈ રહ્યા છીએ, કારણ કે દરેક વખતે પોલિટિકલ એંગલ અને રાજકીય દબાણો અને જે રીતે ઇન્ડસ્ટ્રીયલ લોબીનું જે નેક્સસ છે, ખૂબ મોટો પાયે ભ્રષ્ટાચાર, વડોદરા શહેર ઘડીના 6ઠ્ઠા ભાગમાં ખતમ થઈ જાય તો કોણ બચાવશે? એના માટેનો આ એક પ્રયત્ન અમે આજે જાગો વડોદરા અભિયાનથી કરી રહ્યા છીએ. શહેરમાં પર્યાવરણની જાળવણી પ્રત્યે સેવવામાં આવતા દુર્લક્ષથી વ્યથિત પર્યાવરણવિદ કૌશિક વ્યાસે ન્યૂઝ વર્લ્ડ સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. LPG વિશે પહેલાં તો એમ કહું કે એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, આ એનું ફૂલ ફોર્મ છે. અને રિફાઇનરીની અંદર ક્રૂડ ઓઇલનું જ્યારે રિફાઇનિંગ કરવામાં આવે ત્યારે આ એક પ્રોડક્ટ એમાં પણ બનતી હોય છે, જેને એની અંદરના મેઇન જે કહેવાતા કેમિકલ્સ કોમ્પોનન્ટ હોય એમાં પ્રોપેન હોય એટલે C3 કહેવાય સાયન્ટિફિક ભાષામાં, બ્યુટેન હોય એ C4 કહેવાય. આ બધી હાઇડ્રોકાર્બનની જેવી આખી હારમાળા હોય છે. C1થી શરૂ કરીને C1000 સુધી પણ જઈ શકે છે. એટલે સુધી હજુ આપણું દિમાગ એ દિશામાં દોડ્યું નથી. અને અમુક આની અંદર જે LPGની વાસ નથી હોતી, LPGની અંદર વાસ આવે એના માટે આ એક કેમિકલ મર્કેપ્ટન એટલે એક સલ્ફર કમ્પાઉન્ડ એડ કરવામાં આવે કે જે સેફટી માટે છે, કે ભાઈ તરત આપણને ઘરમાં ખબર પડે કે ભાઈ ગેસ ચાલુ રહી ગયો છે, એટલા માટે આપણી સેફટી માટે અંદર એ નાખવામાં આવે. બાકી LPGની ગંધ નથી હોતી એવી, જે તમે આમ ઇમિડિયેટલી, મારા જેવો જે વર્ષોથી આ વસ્તુ હેન્ડલ કરતો હોય તો મને ખબર હોય. એટલે એ જ વસ્તુ અત્યારે મોટો સંશોધનનો વિષય થઈ ગયો છે. આ અંગે મેં GPCBના અહીંયાના લોકલ ડાયરેક્ટર સાથે પણ વાત કરી કે ભાઈ તમે શું ટેસ્ટ કર્યું એ મને કહો, તો હું તમને કંઈક આગળ ગાઈડ કરી શકું કે શું બીજું કરવું જોઈએ. અને ખાલી આ ગેસની જ ગંધ છે એવું માની લેવાનું કોઈ કારણ નથી અત્યાર સુધી. તો ના, મર્કેપ્ટન એ એક આખો વિષય જુદો છે અને એ જે ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસ વપરાતો હોય એ ઇન્ડસ્ટ્રી નોટિફાઈડ છે કે ભાઈ આ આપણું રિફાઇનરી છે કે આ IPCLનો પ્લાન્ટ જૂનો, એમાં કોઈ જગ્યાએ થોડી માત્રામાં વપરાતો હોય
પણ મોટા ભાગે આ બધી વસ્તુઓ જે છે રિફાઇનરી રિલેટેડ હોય એટલે એ માની લેવાનું કોઈ કારણ નથી કે આની જ ગન છે. કારણ કે આપણે જો એનાલિસિસ જ નહીં કે ભાઈ આ મર્કેપ્ટન છે એવું ચોક્કસ તમને ડૉક્ટર ઘણીવાર પેલું બ્લડ ટેસ્ટ કરવા મોકલે કે ભાઈ આમાં શુગર કેટલી છે ત્યારે ખબર પડે ને કે આમાં શુગર છે તો આને ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. સર, જે પ્રમાણે વડોદરા મોતના કગાર ઉપર ઊભું છે અને છેલ્લા 4-5 દિવસથી ગેસ ગળતરની ઘટનાઓ થઈ રહી છે, કઈ રીતે જોવો છો આપ વડોદરા? હું વડોદરાને તો બરાબર છે કારણ કે આ ભોપાલનો ઇન્સિડન્ટ જે થયો ને એ પણ મને એની સાથે હું ડિટેલમાં સંકળાયેલો હતો એની તપાસ વખતે કે એમાં દરેક ઇન્ડસ્ટ્રીના અંદર આ તમે અહીંયા ગાડી ઉત્તર દિશામાં વર્ષોથી જોતા હશો કે એક મોટી ચીમનીમાંથી ગેસ બળ્યા કરતો હોય, કન્ટિન્યુઅસ બળ્યા કરતો હોય. ઘણીવાર એ જે ફ્લેમ હોય એની એ એટલી લાંબી હોય કે એના હું 5 કિલોમીટર રેન્જમાં નીચે ઊભો ના રહી શકું, એટલી બધી ગરમી લાગે. હવે એ બાળવો જરૂરી છે. આ લોકો એમ સમજ્યા કરે આ લોકો ગેસ બાળી નાખે છે એમને ઘરમાં હાલતા નથી, પણ એ ગેસ તમારા ઘરમાં બાળવા માટેનો નથી, આ સેફટી માટે છે. હવે ભોપાલમાં જે થયું ને એ સેફટી વાલ એનો કામ ના કર્યો અને આ ગેસ ત્યાં ફ્લેરમાં ગયો નહીં એટલે એક્સપ્લોઝન થઈને ગેસ આખા શહેરમાં ફેલાયો. એ ગેસ હતો મિથાઇલ આઇસોસાયનેટ, મિક ગેસ કહેવાય. એવી જ ઇન્ડસ્ટ્રી અહીંયા આપણે આ ભરૂચ પાસે પણ છે નર્મદા કેમાટુરમાં. એ લોકો પણ આવા જ સાયનાઇડ કેમિકલ બનાવીને એમાંથી આપણે જ્યાં ગાદીવાળી ખુરશીઓમાં બેસીએ છીએ ને એ ગાદીનું બનાવવાનું રો મટીરિયલ છે. ઓકે, એટલે ત્યાં બી હમણાં વચ્ચે 2 મહિના પહેલાં એક્સિડન્ટ થયેલો એ જ પ્લાન્ટમાં અને કેટલાક કોન્ટ્રાક્ટ લેબરો મરી ગયા હતા. દરેક ઇન્ડસ્ટ્રી સાથે ટેકનોલોજી સાથે રિસ્ક તો ઇન્વોલ્વ છે જ. એમાં કોઈ એવું 100% સેફ હોય એવી કોઈ ઇન્ડસ્ટ્રી નથી. અને આ વાસ ખાલી ગેસની જ છે એવું નથી, કોઈ કેમિકલની પણ ગંધ હોય છે. જે તો બધા 4-10 જાતના કેમિકલ ભેગા થઈને ગંધ પેદા કરી શકે છે. એટલે આના માટે એનાલિસિસ હોવું આપણી પાસે બહુ જરૂરી છે. અને આપણા ત્યાં જે બી સંસ્થા છે સરકારી એ લોકો પાસે એટલા એના ભરપૂર સાધનો હોવા જોઈએ એનાલિસિસ કરવાના. મારે હું આ જગ્યાએ હોત તો હું શું કરું કે એક રબરનું બ્લેડર આવે છે, જે રીતે ફૂટબોલમાં પેલો આપણે બોલમાં હવા ભરવા માટે વાપરીએ છીએ ને અંદર એવી રીતનું એનો ઉપર હું એક રબરનો ખાલી એક પંપ લગાડું છું. એની ટ્યુબ બહાર હવામાં ખુલ્લી હોય હું એમાં સેમ્પલ લઈ શકું છું એ જ જગ્યાનો હવાનો અને એનું એનાલિસિસ કરી શકાય છે. આમાં શું શું છે જાણી શકાય. અને આ બધી વ્યવસ્થા અહીંયા આગળ આ ઇન્ડસ્ટ્રીઓમાં છે જ. આ રિલાયન્સના પ્લાન્ટમાં હોય કે આઈઓસીમાં હોય એને જઈને એનો આપણે લાભ લેવો જોઈએ જે આપણે કરતા નથી. એટલે તમે કહું તો એનું ધ્યાન દોરી શકું. હું એના બદલે હું ખાઈ લઉં ને એનું પેટ ભરાય તેવું તો શક્ય જ નથી.